નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીવનશીલ પ્રાઇમરી સ્કૂલ સંચાલિત ઈ લર્નિંગ કોન્સેપ્ટની અંદર હું કિશોર ગવડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ના પ્રથમ ચેપ્ટર સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ચેપ્ટરનું નામ છે સમય સંખ્યા. માટે તેના વિશે જાણતા પહેલા આપણે અગાઉ ભણી ગયેલા જે સંખ્યા ગણના પ્રકાર છે તે પણ આપણે ફરીથી એક વખત જોઈ લેવા પડશે, પુનરાવર્તન કરવું પડશે. તો સૌપ્રથમ તમને ખબર જ છે સંખ્યા ગણના પ્રકાર છે. એમાં સૌપ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યા, જે તમે અગાઉ 7મા ધોરણમાં પણ ભણી ગયા છો, જેનો સંકેત હતો n અને એના અંદર આવે છે અનંત ધન સંખ્યા. એ જ રીતે પૂર્ણ સંખ્યા, જેનો સંકેત હતો w, કે જેની શરૂઆત થાય છે 0 થી અને ત્યાંથી પછી અનંત ધન સંખ્યાઓનો તેમાં સમાવેશ થાય છે. અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, કે જેનો સંકેત હતો z અને જેના અંદર અનંત ઋણ સંખ્યાઓ, શૂન્ય અને અનંત ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે જે ભણવાના છે તે સમય સંખ્યા. હવે અહીંયા આગળ યાદ રાખવાનું છે સમય સંખ્યાનો એક તો સંકેત. देखो સમય સંખ્યાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેશનલ નંબર્સ અને તેનો સંકેત છે q. મોટા ભાગે 1 માર્કના પ્રશ્નોની અંદર સંકેત પૂછાતા હોય છે અને માટે તમારે સમય સંખ્યાનો સંકેત યાદ રાખવાનો. તેનો સંકેત છે q અને તેના અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તો તમે અહીંયા આગળ અત્યારે બોર્ડ ઉપર જોઈ શકો છો -1/3, -1/4, 0, 1/2, 1/4, 3.1/2, 0.25, -4, 5. આ બધું તમે જુઓ છો, પણ અત્યારે તમને એના વિશે ખ્યાલ નહીં આવે કે આ બધું શું લખ્યું છે. તો એ સમજીશું હવે આપણે આગળ, અને તેના માટે તમારે આ જે સંખ્યા ગણ છે એના પ્રકારો યાદ રાખવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ સમય સંખ્યાની વ્યાખ્યા વિશે સમજીએ. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? સમય સંખ્યાની વ્યાખ્યા કહે છે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. હવે સૌપ્રથમ તો તમને કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ p/q એટલે શું? તો અહીંયા આગળ જે p છે એ તમારો અંશ છે અને q છે એ તમારો છેદ છે. અર્થાત જે સંખ્યાઓને તમે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકો તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. હવે અહીં p ની અંદર કેવી સંખ્યાઓની અંદર સમાવેશ થાય? p એટલે કે અંશમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય અને q એટલે કે છેદની અંદર જે q છે એના અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય. તો સૌપ્રથમ અહીં બોર્ડ ઉપર આપણે લખ્યું છે કે p belongs to z. મિત્રો આ જે નિશાની તેને કહેવાય છે belongs to, તેના અંદર, તેમાં આવેલી, એટલે કે p ની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે તો p belongs to z. હવે તમને યાદ હોવું જોઈએ કે ભાઈ z એ કઈ સંખ્યાનો સંકેત છે, કયા ગણનો સંકેત છે. તો તમને યાદ હોવું જોઈએ કે z એ પૂર્ણાંક સંખ્યા ગણનો સંકેત છે. એટલે કે p belongs to z ની અંદર જે p છે, જે અંશ છે, ત્યાં આગળ કેવી સંખ્યા આવશે તો ત્યાં આગળ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થશે. જ્યારે q મેં લખ્યું છે શૂન્યતર સંખ્યા. હવે શૂન્યતર એટલે કેવી? તો શૂન્યતરનો અર્થ છે શૂન્ય સિવાયની, એટલે કે છેદની અંદર જે q છે એ q ની અંદર જે છેદ છે ત્યાં આગળ તમે શૂન્યતર સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની ધન સંખ્યા પણ લઈ શકો છો, ઋણ સંખ્યા પણ લઈ શકો છો, પરંતુ તમે ત્યાં શૂન્ય લઈ શકતા નથી. અંશમાં શૂન્ય હોય તો ચાલશે, પણ છેદમાં શૂન્ય ન જ હોવું જોઈએ. હવે આપણે કેટલાક એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ મેં લખ્યા છે 1/4. તમે જુઓ છો આપણે એને અંશ અને છેદના સ્વરૂપમાં લખ્યા છે. એ જ રીતે -2/5, એમાં પણ દેખો છો તમે આપણે અંશ અને છેદ સ્વરૂપે લખ્યા છે. અહીં દેખો મેં લખ્યું છે 0/3, 0/3. તો તમે અહીં આગળ ધ્યાનથી જુઓ છો કે મેં અંશમાં 0 લખેલો છે, છેદમાં નથી, માટે તે પણ સમય સંખ્યા છે. એટલે આપણે પહેલા જ કીધું અંશમાં શૂન્ય હોય તો ચાલે, પણ છેદમાં હોવો જોઈએ નહીં. ત્યાર પછી 0.25. હવે તમને એમ થાય કે ભાઈ 0.25 એ તો થોડી અંશ અને છેદ સ્વરૂપે છે, પણ તેમ છતાં એ સમય સંખ્યા છે. એનું કારણ છે કે 0.25 ને આપણે અંશ અને છેદ સ્વરૂપમાં 25/100 તરીકે લખી શકીએ
છે અને માટે તે પણ સમમેય સંખ્યા છે. એ જ રીતે 3.2 હવે એ પણ મિશ્ર સંખ્યા છે. એના એવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? મિશ્ર સંખ્યા, મિશ્ર અપૂર્ણાંક. તો એ કઈ રીતે, હવે તમને એમ થાય કે ભાઈ સમમેય સંખ્યા એ કઈ રીતે છે, તો ત્યાં પણ આપણે તેને p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ. કઈ રીતે? તો દેખો 5 તરી 15, 15 + 2 એટલે થશે 17 અને છેદમાં 5 એવા ને એવા. તો તમે દેખો છો કે આ મિશ્ર અપૂર્ણાંકને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ. એ જ રીતે 2 - 4 3. હવે ત્યાં તમને એમ થાય કે ભાઈ અહીંયા આગળ તો છેદમાં કશું છે જ નહીં, કે મિશ્ર પણ નથી, કે પોઈન્ટમાં પણ નથી, તો એ કઈ રીતે પછી સમમેય સંખ્યા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો 2 - 4 અને 3 એ પણ સમમેય સંખ્યા છે. તો તમને એમ થાય કે કઈ રીતે? તો ત્યાં આગળ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કોઈ પણ સંખ્યા હોય તેના છેદમાં કોઈ પણ સંખ્યા ના આપેલી હોય તો હંમેશા દરેક સંખ્યાના છેદમાં 1 હોય જ છે. અને માટે તમે જુઓ છો આ પાછું પેલું કયું સ્વરૂપ થઈ ગયું? p/q વાળું, એટલે કે અંશ અને છેદ વાળું સ્વરૂપ થઈ ગયું. અને માટે આ બધી જ સંખ્યાઓ એ સમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડીક આપણે વધારે સમજ મેળવીએ. તો સમમેય સંખ્યામાં દરેક પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે 7મામાં ભણી ગયા છો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, દશાંશ સંખ્યાઓ, દશાંશ અપૂર્ણાંક બધું આવી ગયું છે. તો દરેક પ્રકારની જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ દરેક પ્રકારની અપૂર્ણાંક સંખ્યાનો સમમેય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. એ જ રીતે કોઈ પણ બે સમમેય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એક માર્કની અંદર આવી ખાલી જગ્યા પૂછાતી હોય છે કે કોઈ પણ બે સમમેય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યા સંખ્યાઓ આવેલી હોય છે. તો તમારે યાદ રાખવાનું છે, તેનો જવાબ હશે અસંખ્ય. કોઈ પણ બે સમમેય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિરોધી સંખ્યા વિશે સમજ મેળવીએ. તો સૌપ્રથમ તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો આપણે અહીંયા આગળ વિરોધી સંખ્યાની વ્યાખ્યા લખી છે. પહેલા તો આપણે એ સમજી લઈએ. તો વ્યાખ્યા શું કહે છે? તો વ્યાખ્યા કહે છે જે બે સંખ્યાઓનો સરવાળો કરતા. તમારે અહીં ખાસ ક્રિયા યાદ રાખવાની છે. આપણે બે સંખ્યાઓ લીધી છે, પણ એ બે સંખ્યાઓનો આપણે શું કરીએ છીએ? તો સરવાળો કરીએ છીએ. તો શું કહે છે? જે બે સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ 0 મળે તેવી સંખ્યાઓને પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ફરીથી એક વખત, જે બે સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ કેટલો મળે છે? જવાબ મળે છે 0. તો તેવી બે સંખ્યાઓને પરસ્પર એકબીજાની શું કહે છે? વિરોધી સંખ્યા કહે છે. તો આપણે એનું એક ઉદાહરણ પણ બતાવવું છે. તો 2 + -2. તો અહીંયા આગળ આ જે 2 છે એ ધન છે, તો એની વિરોધી સંખ્યા કઈ થશે? ઋણ થશે. તો 2 + -2 આ 2 ની વિરોધી સંખ્યા છે -2. હવે આપણે શું કર્યું છે? એ બંનેનો સરવાળો કર્યો છે. સરવાળો કરતા આપણને જવાબ કેટલો મળે છે એ આપણે જોવાનું છે. જો સરવાળો કરતા જવાબ આપણને 0 મળે તો આ 2 અને આ -2 એ પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તો 2 + -2. હવે અહીં પાછા જે સરવાળાના નિયમો હતા એ આયા. હવે જોઈએ વત્તા ઓછા થઈ જશે ઓછા, એટલે થઈ ગયા 2 - 2 અને 2 માંથી 2 જાય તો કેટલા થાય? તો કે 0. અને માટે +2 અને -2 બંને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે આપણે કેટલાક ઉદાહરણો પરથી સમજીએ. તો મેં અહીંયા આગળ કેટલીક સંખ્યાઓ લખી છે અને સામે વિરોધી સંખ્યાઓ બતાવી છે. તો આપણે પહેલી સંખ્યા લીધી +2, તો તેની વિરોધી થઈ ગઈ -2. અહીંયા આગળ ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે, કોઈ પણ સંખ્યા લો, જો એ સંખ્યા ધન હોય તો એ સંખ્યાને તમારે ફેરવી નાખવાની ઋણમાં, એટલે એ થઈ જશે વિરોધી સંખ્યા. એ જ રીતે જો કોઈ સંખ્યા તમને માઈનસમાં આપેલી હોય, ઋણ સંખ્યા આપેલી હોય, તો એના તમારે કરી દેવાના પ્લસ, એટલે એ થઈ જશે એકબીજાની વિરોધી સંખ્યા. હવે બીજા ઉદાહરણમાં -5 કેવા છે? માઈનસ એટલે કે મેં ઋણ લીધા છે.
હવે એના ખાલી મેં કરી નાખ્યા પ્લસ એટલે એ થઈ ગઈ -5 ની વિરોધી સંખ્યા. તમારે અહીં આગળ ખાસ નિશાનીઓ યાદ રાખવાની છે. અહીં આગળ આપણે સંખ્યાની અંદર કોઈ ફેરફાર થતો નથી. અહીં આગળ માત્ર ફેરફાર શેમાં થાય છે? ધન અને ઋણની નિશાનીમાં જ ફેરફાર થાય છે. તો તમારે આટલું યાદ રાખવાનું છે. એ જ રીતે જો તમને મિશ્ર અપૂર્ણાંકમાં પણ આપેલી હોય, જેમ કે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે મને 3.2 પંચમાંશ, તો એ કેવા છે? એ પ્લસ છે. એ પ્લસ ના મેં ખાલી કરી નાખ્યા માઈનસ એટલે થઈ ગયા -3.2 પંચમાંશ. એ થઈ ગઈ એની વિરોધી સંખ્યા. એ જ રીતે અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય જેમ કે 4 પંચમાંશ, તો આ 4 પંચમાંશ કેવી છે? એ ધન સંખ્યા છે. તો તેની વિરોધી થઈ જશે -4 પંચમાંશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ વિરોધી સંખ્યાની અંદર સમજણ પડી ગઈ હશે. હવે આગળ આપણે જોઈશું વ્યસ્ત સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિરોધી સંખ્યા જોઈ ગયા. હવે આપણે જોઈશું વ્યસ્ત સંખ્યા. તો હવે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો વ્યસ્ત સંખ્યાની પણ વ્યાખ્યા છે. આપણે જોઈએ જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા. દેખો વિરોધી સંખ્યામાં શું હતું? બે સંખ્યાઓનો આપણે શું કરતા હતા? સરવાળો કરતા હતા. હવે શું છે? વ્યસ્ત સંખ્યાની અંદર આપણે જોઈશું શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. એટલે શું લખ્યું છે? જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ 1 મળે તેવી સંખ્યાઓને પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ઘણી વખત બહુ ભૂલો પડતી હોય છે. વિરોધી અને વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યામાં ઘણા લોકો ભૂલ કરે છે. તો તમારે એની ક્રિયાઓ યાદ રાખવાની છે અને જવાબ યાદ રાખવાના છે. જેમ કે ભાઈ આપણે જો વિરોધી સંખ્યામાં ક્રિયા સરવાળાની છે ને સરવાળો કરતા જવાબ 0 મળે છે. જ્યારે વ્યસ્ત સંખ્યામાં આપણે શું કરીએ છીએ? બે સંખ્યાઓનો કરીએ છીએ ગુણાકાર અને ત્યારે આપણને જવાબ કેટલો મળે છે? ત્યારે આપણને જવાબ મળે છે 1. એટલે ખાસ વ્યાખ્યાની અંદર તમારી ભૂલ થવી જોઈએ નહીં. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે વ્યાખ્યામાં જોયું કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતા જવાબ કેટલો મળે? 1 મળે, તેને આપણે કહીએ છીએ વ્યસ્ત સંખ્યા. તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. જેમ કે 2 છે, મેં અહીંયા લીધા છે 2 1/2 બરાબર કેટલો થાય છે? 1 થાય છે. ઓકે, તો કઈ રીતે? તો આપણે જોઈશું કે ભાઈ 2 1/2, તો આ જે 2 છે એ અને આ 2 છે એ ઉડી જશે અને અંતે રહેશે 1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. મેં અહીં કેટલીક સંખ્યાઓ લખી છે અને એના સામેની વ્યસ્ત સંખ્યાઓ પણ લખી છે. તો સંખ્યામાં આપણે લીધો છે 5, તો એની વ્યસ્ત સંખ્યા થાય છે 1 પંચમાંશ. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આ કઈ રીતે થયું? તો આપણે અગાઉ જ વાત કરી કે કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ વસ્તુ અથવા તો કોઈ સંખ્યા ના આપેલી હોય તો હંમેશા એના છેદમાં હોય છે 1. તો વ્યસ્ત સંખ્યાની અંદર આપણે શું કરવાનું છે? તો વ્યસ્ત સંખ્યાની અંદર આપણે સંખ્યાને ફેરવી નાખવાની છે. ફેરવી નાખવાની છે મીન્સ જે છેદ છે એ છેદને લઈ લેવાનો અંશમાં અને જે અંશ છે એ અંશને લઈ લેવાનો છેદમાં, એટલે થઈ જશે વ્યસ્ત સંખ્યા. જેમ કે આપણે અહીં જોયું ઉદાહરણમાં મેં આપણે એક સંખ્યા લીધી 5, તો એની સંખ્યા થઈ ગઈ વ્યસ્ત 1 પંચમાંશ. કઈ રીતે થઈ? તો આપણે વાત કરી કે 5 ના છેદમાં કઈ નથી તો કેટલા છે? 1 છે. અને માટે વ્યસ્ત સંખ્યા કરવા માટે આપણે આ જે છેદમાં 1 હતા એને લઈ ગયા ઉપર અને 5 જે અંશમાં હતા એને લઈ ગયા નીચે, એટલે થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. હવે એ જ રીતે 2 પંચમાંશ. હવે અહીંયા આગળ અગાઉથી જ તમને અંશ અને છેદ બંને આપેલા છે, તો કશું જ નહીં. તૈયાર આગળ એકદમ સિમ્પલ છે, એકદમ ઈઝી. આ જે છેદ છે એને લઈ જાઓ અંશમાં અને અંશ છે એને લઈ દો છેદમાં, એટલે 2 પંચમાંશ એની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ 5/2. બસ સિમ્પલ, એકદમ સિમ્પલ છે. જે છેદ છે એને અંશમાં લઈ દો, અંશ છે એને છેદમાં લઈ દો, એટલે થઈ જશે વ્યસ્ત સંખ્યા. હવે એ જ રીતે ધારો કે તમને આપેલી છે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા. હવે તમને આ રીતે 5 4 એવા કોઈ સામાન્ય સંખ્યાઓ આપી નથી અથવા તો તમને અપૂર્ણાંક સંખ્યાઓ આપી નથી, પણ તમને આપી દીધી મિશ્ર અપૂર્ણાંક. તો તેવા સમયે શું કરીશું? તો આપણને એક મિશ્ર સંખ્યા આપેલી છે 3.2 પંચમાંશ
હવે એની તમારે વ્યસ્ત લખવાની છે. તો હવે શું કરશો? તો સૌપ્રથમ આ મિશ્ર અપૂર્ણાંકને આપણે ફેરવી દેવાનો અપૂર્ણાંકમાં. કઈ રીતે ફેરવાશે તમને આવડે જ છે, તમે 7મામાં શીખી ગયા છો. 5 તરી 15, 15 ને 2 17/5. એટલે સૌપ્રથમ આપણે શું કર્યું? હજુ આપણે વ્યસ્ત સંખ્યા લખી નથી. સૌપ્રથમ આપણે આ મિશ્ર અપૂર્ણાંકને ફેરવી નાખ્યો અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં ફેરવતા આપણને શું મળ્યું? 17/5. હવે આગળની જેમ જ સિમ્પલ. હવે પાછું આપણે શું કરીશું? વ્યસ્તમાં ફેરવવા માટે જે છેદ છે એને લઈ જઈશું અંશમાં અને અંશને લઈ દઈશું છેદમાં. એટલે થઈ ગઈ તમારી વ્યસ્ત સંખ્યા. હવે એ જ રીતે જો માઈનસમાં આપેલી હોય તો અહીંયા આગળ આપણને એક સંખ્યા આપી છે -3/5. તો હવે એનો વ્યસ્ત કઈ રીતે લખીશું? તો આપણે વ્યસ્તમાં સેમ અગાઉની જેમ જ 5 ને લઈ ગયા ઉપર, 3 ને લાવી દીધી નીચે. દેખો નિશાની મેં ત્યાં જ રાખી છે. નિશાની મેં ઉપર નીચે કરી નથી. તમે એનો જવાબ બે રીતે લખી શકો છો. જો તમારે નિશાનીની અદલાબદલી ના કરવી હોય અને અંશ અને છેદની અદલાબદલી કરવી હોય તો પણ ચાલે. અને જો તમારે આખી સંખ્યા નિશાની સાથે નીચે લેવી હોય તો પણ ચાલે. જેમ કે અહીંયા આગળ મેં લખ્યું છે 5/-3. એ પણ સાચું છે, આ પણ સાચું છે. હવે એ રીતે સમજો તમને સંખ્યા આપી છે પોઈન્ટમાં. હવે તમને ના કોઈ સામાન્ય સંખ્યા આપી છે, ના તમને અપૂર્ણાંક આપ્યો છે, ના મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે. હવે તમને શું આપી દીધું? સંખ્યા આપી દીધી પોઈન્ટમાં. તો અગાઉની જેમ જ તમારે શું કરવાનું? સૌપ્રથમ જે આપેલી સંખ્યા છે, દશાંશ સંખ્યા છે, એ દશાંશ સંખ્યાને તમારે ફેરવવાની પહેલા તો અપૂર્ણાંકમાં અને પછી એનો કરી દેવાનો વ્યસ્ત. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. 0.25 એ દશાંશ સંખ્યા છે. તો એ દશાંશ સંખ્યાને પહેલા હું ફેરવી નાખીશ અપૂર્ણાંકમાં. આપણને ખબર જ છે કે 0.25 ને આપણે અપૂર્ણાંકમાં શું લખીએ છીએ? તો કે ભાઈ 25/100. આ તમને મળી ગઈ અપૂર્ણાંક સંખ્યા. હવે કરી નાખો એનો વ્યસ્ત. વ્યસ્ત એટલે કે છેદ છે એ છેદને લઈ જાઓ અંશમાં અને અંશને લઈ દો છેદમાં. એટલે થઈ ગયા 100/25. એકદમ ઈઝી છે બાળકો, એકદમ સિમ્પલ. તો તમને આવડી ગયું હશે મને વિશ્વાસ છે. આજે મેં તમને સમય સંખ્યાની વ્યાખ્યા, સમય સંખ્યા વિશે જે પણ માહિતી આપી તેમજ વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ વિશે જે સમજ આપી તે તમને એકદમ કમ્પ્લીટ ખબર પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો ઘરે વિશેષ અભ્યાસ કરજો, આગળ પ્રયત્ન કરજો, શીખજો. થેન્ક યુ વેરી મચ.